ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અત્રે ગુજરાત વાળંદ સેવા સંઘના પ્રોજેક્ટ ચેરમેન શ્રી કાળીદાસભાઈ પારેખ સાહેબ અહીંયા મોજૂદ છે. તો આજની મિટિંગનો જો હેતુ અને સંસ્થા વિશેનો એક નાનકડો પરિચય શ્રી કાળીદાસભાઈ આપણને આપશે. શ્રી કાળીદાસભાઈ પારેખ સાહેબ. ગુજરાત વાળંદ સેવા સંઘ 1956 થી અહીંયા હોસ્ટેલની પ્રવૃત્તિ ચલાવી રહી છે. અહીં લગભગ 6000થી વધારે વિદ્યાર્થીઓ આ છાત્રાલયની અંદર ભણી અને જતા રહ્યા છે. છાત્રાલય થોડું જર્જરિત થઈ ગયું હતું, ફરીથી એને તૈયાર કરવાની પરિસ્થિતિ આવી. એને એ જર્જરિત મકાનને પાડી અને તેની જગ્યાએ નવું શૈક્ષણિક સંકુલ બનાવવાના અમે મકસદ સાથે આગળ વધી રહેલા છીએ. સમાજના જે બુદ્ધિજીવીઓ માણસો છે, જે દાતાશ્રીઓ છે, એ સૌને અત્રે અમે વિનંતી કરીએ છીએ કે આ આપણી એક શૈક્ષણિક સંસ્થા છે, એના પુનરુદ્ધાર માટે તમારાથી થાય તે પ્રયત્ન કરજો. આપ સૌને આહવાન છે. ધન્યવાદ. જય લીંબચ. આજે ઉંધરા ખાતે આપણી જે 11 માળની હોસ્ટેલ બની રહી છે એના માટે આઉટ ઓફ સ્ટેટથી પણ ઘણા બધા મહેમાનો આપણા ત્યાં વધાર્યા અને એ લોકોએ પણ માતબર દાન આપણને આપ્યું છે કે આપણી સંસ્થાના પ્રમુખ શ્રી વિપુલભાઈ અને મંત્રી શ્રી ભાનુભાઈ ખૂબ જ સુંદર અને આખું ટ્રસ્ટીગણ સુંદર કામગીરી કરી રહી છે. ગુજરાતના એક વાળંદ નાઈ સમાજના ભાઈઓને હું આહવાન કરું છું કે ફૂલ નહીં તો ફૂલનું પકડી એની અંદર દાન આપીને તમે આપણી સંસ્થાને મજબૂત કરજો અને જેમ બને તેમ જલ્દી એનું આપણે વર્કઆઉટ કરીએ અને આપણા બાળકો એની અંદર જીપીએસસી અને આઈએસસી અને પીએસઆઈની પરીક્ષાઓ આપીને આપણો સમાજ દિન પ્રતિદિન આગળ આવે અને આપણો સમાજની પ્રગતિ થાય. રમણભાઈ આ ચેનલ દ્વારા આપણે ખૂબ સમાજને જોડવાનું કામ કરી રહ્યા છે. એ બદલ રમણભાઈનો પણ આ તબક્કે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ, જય ભારત. સમાજ એ એક ગંગા કહેવાય અને આ ગંગાની અંદર જે નહાવાથી પુણ્ય મળે છે એટલું જ પુણ્ય, કદાચ એનાથી બી વધારે પુણ્ય સમાજને ઉપયોગી થવાથી મળતું હોય. અને આ સમાજ જો શિક્ષિત સમાજ હશે તો હું ચોક્કસ કહીશ કે સમાજની વિકાસ ગાથાને કોઈ રોકી નહીં શકે. અને આ જે શૈક્ષણિક સંકુલ ભવ્ય રીતે બનવા જઈ રહ્યું છે તો સૌ સમાજના વ્યક્તિઓ 1 લાખ ગુજરાતમાંથી 1 લાખ વ્યક્તિઓ જો 5,551 રૂપિયા આપશે તો આ સમાજનું ભવન પણ મળી જશે અને સમાજના આવનાર વર્ષોમાં 100 વર્ષ સુધી જ્યારે કોઈની પાસે કોઈ પૈસોય માંગવો નહીં પડે એટલું સરસ ભંડોળ થઈ અને આ સમાજનું નવનિર્માણનું કાર્ય ખૂબ સારું થઈ શકશે. આ નવસર્જનનો સમય છે. આ નવસર્જનમાં સૌને સમાજના સૌને વિનંતી કરી કે આપ સૌ જોડાઓ, એક બનો અને સમાજને આગળ લઈ જવા માટે આપ ખૂબ સક્રિય થઈ જાઓ એવી આપ સૌને અપેક્ષા, લાગણી અને આપની પાસે માગણી. આગેવાનો, સમાજના આગેવાનો અહીંયા આવ્યા છે અને આજે જે ગુજરાત વાળંદ સેવા સંઘ દ્વારા નવનિર્મિત થઈ રહ્યું 11 માળનું જે હોસ્ટેલ બની રહ્યું છે એના માટે ખૂબ સારું નાણાકીય યોગદાન પણ અહીંયા જાહેર થયું છે અને એ પ્રમાણે સમગ્ર કાર્યક્રમ ખૂબ જ સારી રીતે, સારી પરિસ્થિતિમાં, સારા વાતાવરણમાં સારી રીતે સંપન્ન થયો છે. એ બદલ ગુજરાત વાળંદ સેવા સંઘના પ્રમુખ શ્રી વિપુલભાઈ દલાલ તેમજ તમામ ટ્રસ્ટીશ્રીઓ અને ખાસ સમાજ દર્શન ચેનલના અમારા સ્થાપક શ્રી રમણભાઈ લીંબાચિયા કે જેમણે આ ચેનલને આટલા લેવલ સુધી પહોંચાડી છે એ સૌનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું. સૌને જય શ્રી લીંબાચ, જય સાહેબ મહારાજ. જે પોસ્ટ એરિયામાં આવેલો છે અત્યારે બધી યુનિવર્સિટીઓ અહીંયા આજુબાજુ છે એટલા માટે 1957ની અંદર આપણા વડવાઓએ જે મહેનત કરી અને જે બનાવ્યું એ ખરેખર સુંદર છે અને એની અંદર લગભગ 6,000 વિદ્યાર્થીઓ ભણીને ગયા અને એ વિદ્યાર્થીઓ અત્યારે સારી જગ્યાએ સ્થાયી થયા છે. યુકે, ઓસ્ટ્રેલિયા, અમેરિકામાં વસવાટ કરે છે અને હવે આ યુગમાં નવા યુગ પ્રમાણે નવી આપણે હોસ્ટેલ બનાવવા જઈ રહ્યા છીએ જે 11 માળની બની રહી છે અને એની અંદર વિદ્યાર્થીઓને પૂરેપૂરી સગવડ આજના સમય પ્રમાણે મળે તેવું આ સંસ્થાનો અભિગમ છે. સેવા સંઘ આયોજિત
એક સન્માન સમારોહ જે સમાજનો ભવન બને છે એના માટે રાખેલ હતો તે ખૂબ સફળ થયો છે. દાતાઓએ ખૂબ દાન આપ્યું છે અને શિક્ષણ દાન એ મોટું દાન છે. તો શિક્ષણ પ્રત્યે જાગૃતિ આવે, આપણા બાળકો ભણે, આપણા ભવનમાં આપણા બાળકો ભણે એ ખૂબ મોટી વસ્તુ છે. તો સમાજે ખૂબ સારું દાન આપ્યું છે અને તેમના પ્રમુખ જે દલાલ સાહેબ છે એમનો પણ હું ખૂબ ખૂબ આભાર અને એમની ટીમનો પણ ખૂબ ખૂબ આભારી છું. हमारा समाज बहुत ही अच्छा काम कर रहा है, बहुत ही बड़ा बहुत बनेगा पूरे गुजरात में, पूरे सत्य में बच्चे यहाँ पढ़ाई करेंगे, उज्जवल भविष्य होगा उनका और समाज के सभी लोग हमारे देश को खुद ही लीड कर रहे हैं गुजरात से, यही हमारे समाज के गुजरात में पूरे हेलो साहब, एक मिनट, 1 मिनट। ऐसे बोला जाता है कि कोशिश करने वालों के हार नहीं होती, इन्होंने बहुत अच्छा काम किया है और वो सक्सेसफुल होगा। थैंक यू।